નમસ્તે મિત્રો, લા રાશિ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર હું આપ સૌને જણાવી દઉં છું કે આજે સાંજે 5:20 વાગ્યા પછી તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે સત્ય સાંભળીને તમારા પણ રૂવાટી થઈ જશે. હું મજબૂરીમાં સત્ય કહી રહ્યો છું. જો શક્ય હોય તો મને માફ કરો. પરંતુ આજનો વિડિયો દરવાજો બંધ કરીને એકલા જોવો પડશે. અમે તમને જે રહસ્યમય વાત કહેવા જઈ રહ્યા છીએ તે તમારા જીવન સાથે જ જોડાયેલી છે. અને આજે સાંજે 5:20 વાગ્યા પછી આ વાત સાચી પડવા જઈ રહી છે. હા મિત્રો, તમારા જીવનમાં 4 એવી વાતો છે જે આજ સુધી સાચી ન પડી હતી, પરંતુ હવે તે સાચી પડવા જઈ રહી છે અને સત્ય સાંભળ્યા પછી તમે ખુશીથી પાગલ થઈ જશો. હા મિત્રો, શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે, સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને બધાને જણાવી દઉં કે મારી આ બધી આગાહીઓ ગ્રહોની ગતિ અને ગોચર પર આધારિત છે અને તે 100% સચોટ છે. આજની આગાહી સાંભળ્યા પછી તમારા મનમાં આવશે કે આવી વાતો પહેલા ક્યારે કોઈએ કહી નથી. જો તમે આ જ્યોતિષ કાર્યક્રમને અધૂરો છોડી દો છો, તો તે જીવનભરનો અફસોસ બની શકે છે. હું આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનમાં એક ખૂબ જ મોટો પરિવર્તન આવવાનો છે, જેને સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. પરંતુ આંસુ દુઃખના નહીં પણ અપાર આનંદના હશે, કારણ કે અચાનક તમને એવો લાભ મળવાનો છે જેની તમે ભાગ્યે જ કલ્પના કરી હશે. જ્યારે કોઈ વ્યક્તિને એવી ખુશી મળે છે જેની તેણે ક્યારે અપેક્ષા રાખી ન હતી, ત્યારે તેની આંખોમાંથી આપમેળે આંસુ વહેવા લાગે છે. આ સૌભાગ્ય હવે તમારા જીવનમાં દેખાવાનું છે. તમારા જીવનમાં એક અનોખો અને ચમત્કારિક પરિવર્તન આવવાનું છે જે કદાચ કળિયુગમાં પહેલી વાર જોવા મળશે. હું તમને વચન આપું છું કે જો મારી આગાહી ખોટી સાબિત થશે તો હું તમને 21 લાખનું ઇનામ આપીશ. પરંતુ આ માટે તમારે આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે જોવો પડશે. કૃપા કરીને તેને કોઈપણ સંજોગોમાં છોડશો નહીં. હવે ચાલો આગળ વધીએ અને દરેક વસ્તુને ઊંડાણપૂર્વક સમજીએ. સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં તમારી સમસ્યાઓ શેર કરો. અમે ચોક્કસપણે તમને તમારી સમસ્યાઓનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. તો પ્રિય મિત્રો, તમારી સમસ્યાઓ ટિપ્પણીઓમાં લખો. ઉપરાંત, જો તમે દરરોજ આવા માહિતીપ્રદ જ્યોતિષીય વિડિયોઝ જોવા માટે પ્રથમ બનવા માંગતા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવાનું ભૂલશો નહીં. તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારું નસીબ ફરવાનું છે. હકીકતમાં, હવે 9 દેવી દેવતાઓના આશીર્વાદ તમારા જીવનની તરફેણમાં સક્રિય થયા છે. આ બધી દૈવી શક્તિઓ આ સમયે તમારી આસપાસ છે અને તેઓ એક થવા માંગે છે અને તમને જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ આપવા માંગે છે. અત્યાર સુધી તમે જે પણ સંઘર્ષોનો સામનો કર્યો છે તે તમારા ભાગ્યની કસોટી હતા. જ્યારે ભગવાન કોઈ વ્યક્તિને કોઈ ખાસ વરદાન આપવા માંગે છે, ત્યારે પહેલા તેને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે જેથી તે વ્યક્તિ તે વરદાનને લાયક છે કે નહીં તે તપાસી શકાય. પરંતુ હવે તમે આ કસોટીમાં પાસ થઈ ગયા છો અને હવે દેવી દેવતાઓના ખાસ આશીર્વાદ તમારા પર વરસી. અત્યાર સુધી તમે જે દુઃખ અને ગરીબીનો સામનો કર્યો છે તેના કરતાં તમને 1000 ગણું વધુ સુખ અને સમૃદ્ધિ મળવાની છે.
આ વાતને તમારા મનમાં ઊંડાણપૂર્વક ઠસાવો. આ દુનિયામાં ઘણા લોકો થોડી સફળતા મેળવ્યા પછી પોતાને મહાન માનવા લાગે છે. પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. જે વ્યક્તિ ઘમંડી છે તે જલ્દી પડી જાય છે. તેથી તમે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો, હંમેશા તમારા પગ જમીન સાથે જોડાયેલા રાખો. આકાશમાં ઉડવાની ઈચ્છા ટાળો. પછી તમે જોશો કે દેવી દેવતાઓની કૃપાથી તમારું આખું જીવન સ્વર્ગ કરતાં પણ સારું બની જશે. આજના ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમારા માટે કેટલાક એવા અદ્ભુત અને રહસ્યમય સમાચાર લાવ્યા છીએ, જેને સાંભળીને તમારો આત્મા પણ ગુંજશે. તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે, જેને જોઈને ફક્ત તમે જ નહીં પરંતુ તમારી આસપાસના લોકો પણ ચોંકી જશે. હવે તમારું ભાગ્ય એવો વળાંક લેવાનું છે કે તે ઘોડાની ગતિથી આગળ નીકળી જશે. તેને તમારા હૃદયમાં ગુંજવા દો. એટલું જ નહીં, તમારા દેશમાં પણ કંઈક એવો પરિવર્તન થવાનો છે, જેના કારણે તમને કળિયુગનો અત્યાર સુધીનો સૌથી મોટો શુભ સમાચાર સાંભળવા મળશે. તમારી રાશિ હવે સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિ બનવા જઈ રહી છે. પ્રિય મિત્રો, તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે હવે તમારા જીવનમાં એક ખૂબ જ અસાધારણ ચમત્કાર બનવાનો છે. આ ચમત્કાર તમારી સામે દેખાશે અને તે જ સમયે તમે તમારા દુશ્મનોના જીવનમાં કેટલીક અસામાન્ય ઘટનાઓ પણ જોશો, જેના કારણે તેમની સ્થિતિ ખૂબ જ દયનીય બની જશે. હા, આ એક મજબૂત અને ભયંકર ઘટના હશે જે તમારા વિરોધીઓ સાથે બનવાની છે. હું તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી લઈને આવ્યો છું, જે કળિયુગના સૌથી દુર્લભ અને શુભ સમાચારોમાંની એક સાબિત થશે. આ રહસ્યમય સમાચાર તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. પવનપુત્ર હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એવો અણધાર્યો પરિવર્તન આવશે કે તમે પોતે વિચારવા લાગશો કે શું થઈ રહ્યું છે, તે સ્વપ્ન છે કે વાસ્તવિકતા. પરંતુ આ સ્વપ્ન નહીં પણ વાસ્તવિકતા હશે અને તમારા જીવનની દરેક ક્ષણ સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનશે. પરંતુ પ્રિય મિત્રો, કૃપા કરીને એક મહત્વપૂર્ણ વાત ખૂબ ધ્યાનથી સાંભળો. આવનારા 62 કલાકમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની જરૂર નથી. પરિસ્થિતિ ગમે તે હોય, તમારે હંમેશા બે વાત યાદ રાખવી પડશે. જો તમે આ બાબતોને અવગણશો, તો તે તમારા અને તમારા પરિવાર માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે આગામી 72 કલાક સુધી આ બે ભૂલો ટાળો, જેના વિશે અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપો. આ કળિયુગમાં હવે તમને સત્યુગ જેવા શુભ સમાચાર મળવાના છે. તમે કોઈના ચહેરાને જોઈને જ અનુમાન લગાવી શકશો કે તે વ્યક્તિ તમારા પ્રત્યે વફાદાર છે કે તમારા વિરોધી. પરંતુ આ માટે જરૂરી છે કે તમે આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે જુઓ, કારણ કે આમાં તમને એવી મહત્વપૂર્ણ માહિતી મળવાની છે જે કદાચ આજ સુધી કોઈએ આપી નથી. આ પહેલી વાર તમારી સાથે બનવા જઈ રહ્યું છે જ્યારે તમે તમારા જીવનમાં કંઈક અસાધારણ કરવા જઈ રહ્યા છો. ભગવાન શ્રી રામની કૃપાથી તમે એક મોટી સફળતા તરફ આગળ વધશો અને મોટો ધમાકો કરવા જઈ રહ્યા છો. હવે અમે વિગતવાર ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ કે આ સમયગાળા દરમિયાન તમારે કયા પાસાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમારે કઈ મોટી ભૂલો ન કરવી જોઈએ. પણ આ પહેલા હું તમને નમ્ર વિનંતી કરું છું કે જો તમને આ જ્યોતિષીય વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તેને લાઇક કરો અને કોમેન્ટ વિભાગમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માતા પાર્વ, જેથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ તમારા જીવન અને પરિવાર પર રહે અને તમે દિવસરાત કૂદકેને ભૂસકે પ્રગતિ કરો. તો સમય બગાડ્યા વિના ચાલો જાણીએ કે કઈ બે મુખ્ય ભૂલો છે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ અને કયા મુદ્દાઓ પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સાથે
અમે એ પણ સ્પષ્ટ કરીશું કે તમને કયા ક્ષેત્રમાં સફળતા મળશે, તમારી પ્રતિભા ક્યાં ચમકશે અને કઈ દિશામાં તમને ભગવાનનો ખાસ ટેકો મળશે. પહેલી ભૂલ જે તમારે કોઈપણ ભોગે ટાળવી જોઈએ તે છે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા ઘણા લોકોનો અભિપ્રાય લેવો. સલાહ લેવી ખરાબ વાત નથી, પરંતુ કોઈ બીજાના વિચારના આધારે કોઈપણ નિર્ણય લેવો બિલકુલ યોગ્ય નથી. જ્યારે પણ તમે નવી દિશામાં પગલું ભરો છો ત્યારે તમારી આત્મશક્તિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. સૌથી મહત્વની વાત એ છે કે તમારી આગામી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો. જો તમારી આસપાસના લોકોને તમારી યોજનાનો સંકેત મળે છે તો કેટલાક લોકો જે તમારી ઈર્ષ્યા કરે છે તે તમારા કાર્યને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આવા લોકો તમારી સફળતા સહન કરી શકતા નથી અને ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે. તેથી મારી સલાહ છે કે તમારા સંકલ્પોને ગુપ્ત રાખો અને તમે આગળ શું વિચારી રહ્યા છો તે કોઈને ન જણાવો. બીજી મોટી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે છે બીજા પર જલ્દી વિશ્વાસ કરવો. ઘણી વખત કોઈ વ્યક્તિ જૂઠું બોલીને તમારી મદદ માંગે છે અને તમે તેને ભાવનાત્મક રીતે મદદ કરો છો. આ તમારો સરળ સ્વભાવ છે જેનો કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે. જ્યારે તમને તેમની જરૂર હોય છે ત્યારે તે જ લોકો તમારાથી પીઠ ફેરવી લે છે. તેથી આવા કપટી લોકોથી દૂર રહો અને તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. જો તમે આ ભૂલ ટાળી શકો છો તો ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થશે. નહીંતર તમારે તેના ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં એક મોટો દુશ્મન છે જે તમારી ખૂબ નજીક છે. આ વ્યક્તિ તમારા પરિવાર પર કાળો જાદુ અને ટોટકાનો ઉપયોગ કરી રહ્યો છે, જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. આ વ્યક્તિ તમારા વ્યવસાયમાં અવરોધો ઊભા કરી રહ્યો છે અને તમારી નોકરીમાં તમારી પ્રગતિ રોકી રહ્યો છે. પરંતુ પ્રિય મિત્રો, આ પરિસ્થિતિથી ડરવાની જરૂર નથી. આ મુશ્કેલ સમયને દૂર કરવા માટે તમારે મજબૂત રહેવું પડશે અને તમારા વિશ્વાસને ડગમગવા ન દેવો પડશે. તમારે સમજવું પડશે કે તમે તમારી મુશ્કેલીઓનો સામનો જાતે કરી શકો છો અને તમારી મહેનત અને બુદ્ધિ તમને આગળ લઈ જશે. પ્રિય મિત્રો, મને ખ્યાલ છે કે તમે બરાબર ઊંઘી શકતા નથી. તમારા મનમાં ઘણા પ્રકારના વિચારો આવતા હશે. ઘણીવાર તમને બધું છોડીને દૂર જવાનું મન થઈ શકે છે કારણ કે હવે જીવનમાં કોઈ આશા બાકી નથી. હું તમારી પરિસ્થિતિને સારી રીતે સમજું છું. હવે ચાલો જાણીએ કે તમે આ બધી સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો અને આ માટે તમારે શું પગલાં લેવા પડશે. આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, તો તેને અંત સુધી જુઓ. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા જીવનમાં મોટા ભાગની સમસ્યાઓનું કારણ ફક્ત એક જ વ્યક્તિ છે. આ વ્યક્તિ હવે તમારા જીવનમાં તાંત્રિક તરીકે દેખાયો છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમને નષ્ટ કરવાનો અને તમારી મિલકત પર નિયંત્રણ મેળવવાનો છે. તમારા આ દુશ્મને તમારી મિલકત હડપ કરવાની યોજના બનાવી છે. તેથી તમારે ખૂબ કાળજી રાખવી પડશે. જો તમે આ વ્યક્તિથી સાવચેત નહીં રહો તો તમે મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. અમે તમને વિગતવાર સમજાવીશું કે કઈ સાવચેતી રાખવી જરૂરી છે અને તમારા આ છુપાયેલા દુશ્મનનું નામ શું છે તે પણ જણાવીશું. કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ કાળજીપૂર્વક જોતા રહો. હું તમન. જ્યારે તમે તણાવમાં હોવ છો અથવા તમારા જીવનમાં નિરાશાનું વાતાવરણ હોય છે ત્યારે તમારો દુશ્મન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે સમયે તે ફરીથી તમારા પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કરે છે. તેથી હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિ સાથેનો તમામ સંપર્ક સમાપ્ત કરો. નહીંતર તે તમને અને તમારા પરિવારને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
આ દુશ્મન એટલો ઘાતક છે કે હું ઈચ્છું છું કે આવો કોઈ વ્યક્તિ કોઈના જીવનમાં ન આવે. આશ્ચર્યજનક વાત એ છે કે આ દુશ્મન કોઈ અજાણ્યો નથી પણ તમારી નજીકનો વ્યક્તિ છે. તમે તેને ખૂબ સારી રીતે જાણો છો અને તેને ઓળખો છો. આજે હું તમારી સામે આ ગુપ્ત દુશ્મનની વાસ્તવિકતા જાહેર કરવા જઈ રહ્યો છું અને તેના બધા રહસ્યો જાહેર કરીશ. ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને સંપૂર્ણ ધ્યાનથી જોતા રહો. હવે તમારા જીવનમાં ખુશીનો એક નવો સૂર્ય ઉગવાનો છે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. હું તમને આની સંપૂર્ણ ગેરંટી આપું છું, પરંતુ તમારે આ નામવાળા દુશ્મનથી ખૂબ સાવધ રહેવું પડશે. પ્રિય મિત્રો, તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તમારો દુશ્મન છેલ્લા 5 વર્ષથી સતત તમારો પીછો કરી રહ્યો છે. આ વ્યક્તિ તમારા પાછલા જન્મથી તમને પરેશાન કરી રહ્યો છે. હા, તમે બિલકુલ સાચું સમજ્યા. આ વિરોધ તમારા પાછલા જન્મનો છે. જ્યારે તમે તેની સાથે કોઈ અન્યાય કર્યો હતો. તેથી જ તે હંમેશા તમારી આસપાસ પડછાયાની જેમ ફરે છે અને તમને દરેક દિશામાંથી નીચે લાવવાની યોજના બનાવે છે. પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી કારણ કે ભગવાન બાલની કૃપા તમારા માથા પર છે. જ્યાં સુધી તેમના આશીર્વાદ તમારી સાથે છે, ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે અક્ષરવાળા વ્યક્તિથી ખૂબ સાવધ રહેવું જોઈએ. આ નામવાળી વ્યક્તિ તમારો સૌથી મોટો હરીફ છે જે બહારથી મિત્ર હોવાનો ડોળ કરે છે. પરંતુ અંદરથી તે તમારા મૂળ ખોદી રહ્યો છે. તેથી જો તમે તેનાથી દૂર રહો તો સારું રહેશે. ત્યારે જ તમારા ભાગ્યનો તારો ઊંચાઈ તરફ આગળ વધશે. આજે હું તમારા માટે એક ખૂબ જ ખાસ રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું, જે તમારી બધી ચિંતાઓનો અંત લાવી શકે છે. આ આગાહી સંપૂર્ણપણે સચોટ છે. તો તેને એકાગ્રતાથી સાંભળો અને આ જ્યોતિષીય પ્રસારણને અંત સુધી પૂર્ણ ધીરજ સાથે જુઓ. હવે તમારા જીવનમાં એક ભયંકર તોફાન આવવાનું છે અને તમને અચાનક મોટા આંચકાનો સામનો કરવો પડી શકે છે. ખરેખર, તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે અને તેની સાથે જ કેટલાક જોખમોની શક્યતા પણ છે. એક ભય ટળવાનો છે પરંતુ આ પછી તરત જ 2 મોટી સમસ્યાઓ તમારા દરવાજા પર દસ્તક આપવા માટે તૈયાર છે. તમારા જીવનમાં સતત સંકટ આવતા રહે છે અને તમારે તેનાથી બચવા માટે ખૂબ જ સતર્ક રહેવું પડશે. આ બધા અવરોધો કેટલાક ખાસ લોકોના કારણે ઉદ્ભવી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવીશું જે આ સમસ્યાઓને મૂળમાંથી દૂર કરશે જ નહીં પરંતુ તમારા આખા જીવનને પણ બદલી નાખશે. આ તબક્કામાં તમારે ભગવાન શ્રીનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને સકારાત્મકતાનો પ્રવાહ વધશે, જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સંતુલન રહેશે. જે ક્ષણની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે ખટખટાવી ગઈ છે. હવે તમારા ભાગમાં ચિત્ત અને પૂંછડી બંને છે. એક અનોખો સંયોગ સર્જાયો છે. કોઈ કારણ વગર કહેતું નથી કે ભાગ્યમાં જે લખ્યું છે તેને કોઈ ભૂંસી શકતું નથી. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને કોઈ પણ સંજોગોમાં મળશે અને હવે આવનારા 72 કલાકમાં તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. તમને ખૂબ તે તમારી પાસે જાતે જ આવવાનું છે. હા પ્રિય મિત્રો, તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. હવે તમે આ પૃથ્વી પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છો. કારણ કે બ્રહ્માએ પોતે તમારા ભાગ્યમાં 2 ખાસ આશીર્વાદ લખ્યા છે. આ ખાસ આશીર્વાદ હવે તમારી નજીક છે. અને જ્યારે તમે જોશો કે બ્રહ્માએ તમારા માટે શું નક્કી કર્યું છે, ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો.
તમારું મન એક ક્ષણમાં ગુંજી ઉઠશે અને તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે. આ શુભ સંદેશ તમારા સ્વાગત માટે તૈયાર છે. કદાચ તમે હજુ પણ મારી વાત પર વિશ્વાસ કરી રહ્યા નથી, પરંતુ એ સાચું છે કે આ બધું તમારા જીવનમાં બનવાનું છે અને તે પણ તમારી નજર સામે. જ્યારે આ દ્રશ્ય તમારી સામે બનશે ત્યારે તમે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ જશો. તેથી જ હું તમને વિનંતી કરું છું કે આગામી 72 કલાક સુધી એકલા ન રહો. તમારા પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવો. હું જાણું છું કે આ તમને કાલ્પનિક વાર્તા જેવું લાગશે, પરંતુ આ એક સાચી ઘટના છે જે ચોક્કસપણે બનવાની છે. આગામી 62 કલાકમાં ભૂલ ન કરો. તો હું તમને આગળ જણાવવા જઈ રહ્યો છું કે તે ભૂલ શું છે. પણ પહેલા હું તમને ફરીથી વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. હું તમને દરરોજ વિનંતી કરું છું, પણ તમે લોકો આખો કાર્યક્રમ જુઓ અને લાઇક કરવાનું ભૂલી જાઓ. મારા માટે તે થોડું દુઃખદાયક છે. મને આશા છે કે આજે તમે મારી લાગણી સમજી શકશો અને આ પ્રસારણને પસંદ કરશો. તમારા માટે આટલી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે મને ઘણી મહેનત કરવી પડે છે અને હું આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ માંગતો નથી. હું ફક્ત આશા રાખું છું કે તમે અમારા પ્રયત્નોની પ્રશંસા કરશો અને આ વિડિયોને લાઇક કરશો. તમને ટૂંક સમયમાં કળિયુગના સૌથી મોટા અને સૌથી અદ્ભુત સારા સમાચાર મળવાના છે. હું તમને આ વચન આપું છું. મેં તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે અને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે તમારા જીવનમાં ધનયોગ પ્રગટ થયો છે. તમારા પર અસંખ્ય સારા સમાચારનો વરસાદ થવાનો છે અને તમે તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. હવે તમારું ભાગ્ય મજબૂત બનવાનું છે. આજે અમે તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તમને આ જાણીને ખરેખર આશ્ચર્ય થશે. હા મિત્રો, અમે તમને આ સારા સમાચાર આપવા આવ્યા છીએ કે હવે તમારા ભાગ્યનો તારો ઝડપથી ઉગવા જઈ રહ્યો છે. આ એવો સમય છે જ્યારે સફળતા પછી સફળતા તમારા પગ સ્પર્શ કરવા માટે તૈયાર છે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. પરંતુ મિત્રો, આ માટે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે બે ખાસ બાબતો તમારી સાથે રાખો જેના વિશે અમે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. હવે અમે તમને કહેવા માંગીએ છીએ કે જો કે આ વર્ષની શરૂઆતમાં તમને સફળતાની ઘણી આશાઓ હતી, કેટલાક કારણોસર તે હજુ સુધી પૂર્ણ થઈ નથી. તમને ખ્યાલ પણ ન આવ્યો કે આ વર્ષના ઘણા મહિના ક્યારે વીતી ગયા અને તમારા ઘણા લક્ષ્યો અધૂરા રહી ગયા. પરંતુ ગભરાશો નહીં. હવે આવનારો સમય તમારા જીવનમાં ઉજવણીનો વરસાદ લાવશે. તમારા માર્ગમાં ગમે તેટલી અવરોધો આવે, ગમે તેટલી વિરોધીઓ તમારો માર્ગ રોકવાનો પ્રયાસ કરે, આ મહિને તમારું નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેવાનું છે અને હવે કોઈ પણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં. અમારી જ્યોતિષ ગણતરીઓ અનુસાર હાલમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે, જેનો તમારા જીવન પર શુભ પ્રભાવ પડશે. કે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરો. જો તમે આ સૂચનાઓને તમારા જીવનમાં અપનાવશો તો સફળતા તમારા પગ ચુંબન કરશે અને કોઈ પણ વિરોધી તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકશે નહીં. આપણે જાણીએ છીએ કે તમારા હૃદયમાં ઘણા મોટા સપના ઉગી રહ્યા છે, જેના વિશે તમે અત્યાર સુધી કોઈને કહ્યું નથી. પરંતુ હવે તે સમય આવી ગયો છે જ્યારે તે બધા સપના સાકાર થવાના છે. આ મહિને ભગવાન કુબેર, દેવી લક્ષ્મી, શનિદેવ,
શિવશંકર અને માતા દુર્ગા તમારા જીવનમાં પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે. જો કે પ્રિય મિત્રો, ધ્યાનમાં રાખો કે આ કિંમતી સમયમાં કોઈ ભૂલ ન કરો. આ એવો સમય છે જેમાં ભગવાન પોતે તમારા જીવનને આશીર્વાદ આપવા તૈયાર છે. પરંતુ જો તમે અજાણતા કોઈ ભૂલ કરો છો તો તમારે તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. એટલા માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આમાં અમે તમને એવી રહસ્યમય વાતો કહેવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે. આ વાતોને સારી રીતે સમજો અને ચોક્કસપણે તેને તમારા જીવનમાં લાગુ કરો. આ વિડિયો તમારા માટે સંજીવનીથી ઓછો નહીં હોય જે તમારા જીવનના બધા બંધ દરવાજા ખોલી શકે છે. સુખ, સફળતા અને સમૃદ્ધિ તરફ. આ કાર્યક્રમ અમારા બધા આદરણીય દર્શકો માટે અત્યંત મૂલ્યવાન છે. તેને હીરા કરતાં પણ વધુ કિંમતી માનો. અહીં પ્રસ્તુત માહિતી અને આગાહીઓ સંપૂર્ણ વિશ્વાસ સાથે શેર કરવામાં આવી છે. અને જો આમાંથી કોઈ પણ વાત ખોટી સાબિત થાય તો અમે તમને બાગેશ્વર ધામ સરકાર વતી ₹25 લાખનું ઇનામ આપીશું. અમારા જ્યોતિષીય અનુભવ અને અમારા શબ્દો બંને વિશ્વસનીય છે. અને જે કોઈ આ વાતો માને છે તે આ મહિને પુષ્કળ સંપત્તિનો અનુભવ કરશે. આ મહિને નવદેવતાઓના અપાર આશીર્વાદ તમારા જીવનમાં વરસવાના છે. તેથી તમારા માટે કેટલાક ખાસ કાર્યો અને સાવચેતીઓનું પાલન કરવું ફરજિયાત છે, જેથી તે દૈવી શક્તિઓ ખુશ રહે અને તમારા બધા દુઃખોનો અંત આવે. તેથી આ વિડિયો ધ્યાનથી જુઓ. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરવાનું અને ટિપ્પણીમાં જય માતા દી લખવાનું ભૂલશો નહીં. માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ થશે. એક વાત ધ્યાનમાં રાખો. આ મહિને કોઈની સાથે જૂઠું બોલશો નહીં કારણ કે જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ત્યારે જૂઠું બોલવાથી તમારા સારા કાર્યો પર અસર પડી શકે છે. ઉપરાંત જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હોય અને તેને પરત કરવાની ક્ષમતા હોય તો આ મહિને તેને ચોક્કસ ચૂકવી દો. આ મહિનાની ગ્રહ સ્થિતિ ખૂબ જ ખાસ છે કારણ કે 6 ગ્રહો એકસાથે ગોચર કરી રહ્યા છે, જેમાંથી 3 તમારા જીવન પર ખાસ અસર કરવાના છે. આ શુભ સંયોગનો પૂરો લાભ લેવા માટે 2 ખાસ વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો. આ વસ્તુઓ સીધી રીતે ગ્રહોની ગતિ સાથે સંબંધિત છે અને તે તમારી યોજનાઓને સાકાર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા જીવનમાં ભગવાનનો પ્રેમ, સંપત્તિ, સંતાન સુખ અને સાચો પ્રેમ લાવશે. ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે આ 2 વસ્તુઓ તમારી સાથે રાખો. પછી તમે તમારી પોતાની આંખોથી ચમત્કાર જોઈ શકશો. આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ દરેક ક્ષણે બદલાતી રહે છે. જો તમે આ ગ્રહો અનુસાર તમારા જીવનમાં પરિવર્તન લાવશો તો તમને ચોક્કસ સફળતા મળશે. જૂના કાળના રાજાઓ પણ પોતાના નિર્ણયો માટે જ્યોતિષીઓની સલાહ લેતા હતા અને તે મુજબ યજ્ઞ, પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓ કરીને યુદ્ધો જીતતા હતા. પ્રાચીન સમયમાં જ્યોતિષ